સમાચારમાં વાત અમદાવાદની તો અમદાવાદ મનપાના ફૂડ વિભાગે લીધેલા સેમ્પલનો રિપોર્ટ આવ્યો છે. પાલડીના યશવી ફૂડ કોર્ટ પાસેનો જે રિપોર્ટ છે તે રિપોર્ટ સામે આવ્યો છે અને જેમાં અલગ અલગ જે નમૂના લેવામાં આવ્યા હતા તે સબસ્ટાન્ડર્ડ થયા છે. પાલડીના યશવી બેવરેજીસનો સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ સબસ્ટાન્ડર્ડ, નરોડાના હંસપુરામાંથી લેવાયેલ મલાઈ પનીર અનસેફ જાહેર થઈ છે. તો આ તરફ જમાલપુરમાંથી લેવાયેલું પામોલિન તેલ સબસ્ટાન્ડર્ડ થયું. કેરીનો રસ, દૂધની બનાવટ, બેકરી પ્રોડક્ટના સેમ્પલ લેવામાં આવ્યા હતા. 15 થી 26 એપ્રિલ સુધી મનપાના ફૂડ વિભાગે લીધા હતા અલગ અલગ 163 સેમ્પલ. સમાચારમાં વાત અમદાવાદની તો અમદાવાદ મનપાના ફૂડ વિભાગે લીધેલા સેમ્પલનો રિપોર્ટ આવ્યો છે. પાલડીના યશવી ફૂડ કોર્ટ પાસેનો જે રિપોર્ટ છે તે રિપોર્ટ સામે આવ્યો છે અને જેમાં અલગ અલગ જે નમૂના લેવામાં આવ્યા હતા તે સબસ્ટાન્ડર્ડ થયા છે. પાલડીના યશવી બેવરેજીસનો સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ સબસ્ટાન્ડર્ડ, નરોડાના હંસપુરામાંથી લેવાયેલ મલાઈ પનીર અનસેફ જાહેર થઈ છે. તો આ તરફ જમાલપુરમાંથી લેવાયેલું પામોલિન તેલ સબસ્ટાન્ડર્ડ થયું. કેરીનો રસ, દૂધની બનાવટ, બેકરી પ્રોડક્ટના સેમ્પલ લેવામાં આવ્યા હતા. 15 થી 26 એપ્રિલ સુધી મનપાના ફૂડ વિભાગે લીધા હતા અલગ અલગ 163 સેમ્પલ.